સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયને સંદેશો છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો. વિષામો ભવ ક્લાંતના હૃદયનો. તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રસ નિબંધ શિથિલ થાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિ આરસે સૌ. તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો રેંગટાણંગ નમો શ્રીટાણંગ નમો આયરણમ નમો વજ્રણમ નમો રે શ્રાવણમ. ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ. ચત્તારી લુગુટમાં અર્હંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમ્મ લુગુટમાં. ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ સંવર અધિકારમાં 181 થી 183 નંબરની ગાથા. પહેલા પ્રથમ એને સંક્ષિપ્તમાં સમજીને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તેને સમજી. કુન આચાર્ય દેવ સંપૂર્ણ કર્મોનો સંવર કરવાનો જે ઉત્કૃષ્ટ ઉપાય, જે ભેદ વિજ્ઞાન છે એનું અભિનંદન કરે છે. પહેલા 181, 182 અને 183 નંબરની ગાથા. હરિગીત. उपयोगમાં उपयोग કો उपयोग નહીં ક્રોધાદિમાં છે. ક્રોધ ક્રોધ મહી જનિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં. કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવ
જીવને ત્યારે ન કઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા કરે. ત્રણ ગાથાની અંદર એમ કહેવા માંગે છે કે ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધાદિકમાં ઉપયોગ નથી, અને ક્રોધમાં છે, ઉપયોગમાં ક્રોધ નથી. આ પહેલી ગાથામાં. બીજામાં કહે છે આ જ રીતે 8 પ્રકારના જે કર્મો છે એ કર્મોમાં અને નો કર્મોમાં પણ ઉપયોગ નથી, અને ઉપયોગમાં કર્મ અને નો કર્મ નથી. અને 183 નંબરની ગાથામાં જ્યારે જીવને આ પ્રકારનું અવિપરીત જ્ઞાન થાય છે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ જે પોતાનો શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવ કરતો નથી. આ ગાથાની અંદર ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણીય દ્રવ્ય કર્મ અને શરીર આદિ નો કર્મથી ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્માને ભિન્ન બતાવવામાં આવ્યો છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી આત્માને ભિન્ન બતાવવામાં આવ્યો છે. અને શું કીધું કે ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા એકમાત્ર ઉપયોગનો જ કરતા ભોગતા છે. અને આ બધા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ એનો કરતા ભોગતા નથી. આ રીતનું ભેદ જ્ઞાન જ સંપૂર્ણ કર્મનો સંવર કરવાનો ઉપાય છે. આ એકમાત્ર ઉપાય છે. એ કર્મ બંધનું નિરોધક છે. કેમ કે ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા એક માત્ર ઉપયોગનો જ કરતા ભોગતા છે. એ બધા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મનો કરતા ભોગતા નથી. આચાર્ય અમૃતચંદ્ર દેવે ઉપયોગ સ્વરૂપ જ્ઞાન અને ક્રોધાદિ ભાવ કર્મ, ઉપયોગ સ્વરૂપ જ્ઞાન અને ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણીય દ્રવ્ય કર્મ અને શરીર આદિ નો કર્મો એ વચ્ચે પ્રદેશ ભેદની ચર્ચા કરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં બહુ વિસ્તારથી આપ્યું છે. પ્રદેશ ભેદ, આશ્રમના પ્રદેશો ભિન્ન છે તે સમજાવ્યું છે. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં લખ્યું છે ઉપયોગમાં ચૈતન્યનું પરિણામ હોવાથી, ઉપયોગની અંદર ચૈતન્યનું પરિણામ હોવાથી તે ઉપયોગ જ્ઞાન સ્વરૂપ છે. અને ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણીય દ્રવ્ય કર્મ અને શરીર આદિ નો કર્મ એ બધા પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી તે જડ છે. ઓલામાં ચૈતન્યનું પરિણામ હોવાથી તે ઉપયોગ જ્ઞાન સ્વરૂપ છે. ને આ બધા પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ એને એ કારણે જડ છે. એમનામાં ને જ્ઞાનમાં પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. તેમનામાં અને જ્ઞાનમાં પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. તેથી ઉપયોગમાં ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણીય દ્રવ્ય કર્મ અને શરીર આદિ નો કર્મ નથી ઉપયોગમાં. અને ક્રોધાદિમાં કર્મમાં અને નો કર્મમાં ઉપયોગ નથી. આવ્યું ને? ક્રોધાદિમાં ઉપયોગ નથી, ઉપયોગમાં ક્રોધ નથી. આ રીતે એમની વચ્ચે પારમાર્થિક રીતે આધાર આદેશ સંબંધ નથી. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ એને અને આત્મા વચ્ચે આધાર આદેશ સંબંધ નથી. કેમ કે દરેક વસ્તુનું પોતપોતાનું આધાર આધેયત્વ પોતપોતામાં જ છે. દરેક વસ્તુનો આધાર આધેયત્વ પોતપોતાનામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં છે અને ક્રોધ ક્રોધમાં છે. ગાથાની અંદર આવ્યું ને, પહેલી જ ગાથાની અંદર ઘણા બધા ખુલાસા થયા છે. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં, ક્રોધાદિમાં છે ક્રોધમહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. તો કે એની અંદર એમ કીધું કે દરેક વસ્તુનું પોતપોતાનું આધેયત્વ પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદ વિજ્ઞાન અને ત્યાં આચાર્ય ભગવંતે સિદ્ધ કર્યું. વાસ્તવમાં જુઓ તો એ સિદ્ધાંત પણ આવી જાય. એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુમાં બીજી વસ્તુનો અભાવ છે. એટલે એક વસ્તુ બીજી વસ્તુની નથી. કારણ કે બંનેના પ્રદેશ કેવા છે? ભિન્ન ભિન્ન હોય છે. તેથી તેમના બેની વચ્ચે એમનામાં એક સત્તાની અનુત્પત્તિ છે. કેમ કે બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે. માટે એક સત્તામાં બે નથી. માટે તેમની એક સત્તાની અનુત્પત્તિ છે. કેમ કે બંનેના પ્રદેશ કેવા છે? ભિન્ન ભિન્ન છે.
વાસ્તવમાં એક વસ્તુની બીજી વસ્તુ નથી, કારણ કે તેમના પ્રદેશ ભિન્ન ભિન્ન છે, તેથી તેમનામાં એક સત્તાની અનુત્પત્તિ છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની છે જ નહીં, ત્યારે તેમનામાં પરસ્પર આધાર આધેય સંબંધ હોઈ ન શકે. બંને વચ્ચે ભિન્ન ભિન્નત્વ છે, ત્યારે તેમનામાં પરસ્પર આધાર આધેય સંબંધ હોઈ શકે નહીં, કેમ કે એક વસ્તુ બીજી વસ્તુનું છે જ નહીં. કેમ કે પ્રત્યેક વસ્તુમાં પોતાનું જે સ્વરૂપ છે, કારણ કે પ્રત્યેક વસ્તુનું પોતાના સ્વરૂપમાં દ્રઢતાપૂર્વક રહેવારૂપ, અથવા તો બીજો શબ્દ કહો તો પ્રતિષ્ઠારૂપ આધાર આધેય સંબંધ છે. પ્રત્યેક વસ્તુનું પોતાના સ્વરૂપમાં, પોતાના નિજ સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એટલે કે દ્રઢતાપૂર્વક રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે. તો કે જાનન ક્રિયા, જાણવાની ક્રિયાનું જ્ઞાનથી કેવું છે? અભિન્નત્વ. જાણન ક્રિયાનું એટલે કે જાણવાની ક્રિયાનું જ્ઞાનથી અભિન્નત્વ હોવાથી જાનન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત તે જ્ઞાન જ્ઞાનમાં જ છે. જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એ જ્ઞાન જ્ઞાનમાં જ છે. કેમ કે જાણન ક્રિયા અને જ્ઞાન વચ્ચે અભિન્નત્વ પહેલું વાત કરી. અને ક્રોધાદી જે ક્રિયા છે એ ક્રોધાદી ક્રિયાનું ક્રોધાદીથી અભિન્નત્વ, જાણન ક્રિયાનું જ્ઞાન સાથે અભિન્નત્વ, ક્રોધાદી ક્રિયાનું ક્રોધ સાથે અભિન્નત્વ. એને કારણે તો ક્રોધાદી ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત તે ક્રોધાદીમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, ક્રોધ ક્રોધમાં છે. એ સિદ્ધ કર્યું. તાત્પર્ય શું થયું? જ્ઞાનનું સ્વરૂપ શું છે? જાનન ક્રિયા છે. એટલે જ્ઞાન શું થયું? આધેય થયું. અને જાનન ક્રિયા આધાર થઈ. જ્ઞાન આધેય અને જાનન ક્રિયા આધાર છે. જાનન ક્રિયા આધાર હોવાથી એ સિદ્ધ થયું કે જ્ઞાન જ આધાર છે. કેમ કે જ્ઞાન અને જાનન ક્રિયા વચ્ચે અભિન્નત્વ છે. હવે જ્યારે જાનન ક્રિયા આધાર કીધી એનો અર્થ એમ થયું કે જ્ઞાન જ આધાર છે. કેમ કે જાનન ક્રિયા અને જ્ઞાન બે ભિન્ન ભિન્ન નથી. એટલે એનાથી નિષ્કર્ષ શું નીકળ્યું? જ્ઞાન જ્ઞાનમાં જ છે. જ્ઞાન જ્ઞાનમાં જ છે. સીધે કરું તું તો કે જાનન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નત્વ હોવાથી જાનન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત તે જ્ઞાન જ્ઞાનમાં જ છે. કેમ કે જ્ઞાનનું સ્વરૂપ જાનન ક્રિયા છે, એટલે જ્ઞાન આધેય અને જાનન ક્રિયા આધાર કીધું. પરંતુ જાનન ક્રિયા આધાર હોવાથી એ થયું કે જ્ઞાન પણ જ્ઞાન જ આધાર છે. કેમ? જ્ઞાનન ક્રિયા અને જ્ઞાન વચ્ચે અભિન્નત્વ છે. બે વચ્ચે ભિન્ન ભિન્ન નથી સ્વરૂપ, માટે જ્ઞાન જ્ઞાનમાં જ છે. આ જ રીતે તમે ક્રોધાદીમાં જ છે. એ જ રીતે સમજી લેવાય. ક્રોધાદી ભાવ કર્મોમાં, જ્ઞાનાવર્ણીય દ્રવ્ય કર્મોમાં અને શરીરાદી નો કર્મોમાં જ્ઞાન નથી. કારણ કે જ્ઞાનમાં અને તેમનામાં પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી, ત્રણ પ્રકારની વિપરીતતા છે. કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. તો અહીંયા કીધું જ્ઞાનમાં અને તેમનામાં પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી, બંનેમાં લક્ષણ ભેદ છે. તો વિપરીતતા હોવાથી જ્ઞાનમાં અને તેમનામાં પરસ્પર આધાર આધેય સંબંધ નથી. ક્રોધાદી ભાવ કર્મો, જ્ઞાનાવર્ણીય દ્રવ્ય કર્મ અને શરીરાદી નો કર્મ, એની અંદર જ્ઞાન નથી. કેમ કે જ્ઞાનમાં અને તેમની વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી જ્ઞાનમાં અને એ આ ત્રણેયને પરસ્પર આધાર આધેય સંબંધ નથી. જેવી રીતે જ્ઞાનનું સ્વરૂપ જાનન ક્રિયા છે, તેવી રીતે ક્રોધાદી ક્રિયાનું પણ જો જ્ઞાનનું સ્વરૂપ હોય, જેવી રીતે જ્ઞાનનું સ્વરૂપ શું છે? જાનન ક્રિયા. એવી રીતે ક્રોધાદી ક્રિયા પણ જો જ્ઞાનનું સ્વરૂપ હોય, અથવા જેવી રીતે ક્રોધાદીનું સ્વરૂપ ક્રોધાદી ક્રિયાઓ છે, તેવી રીતે ક્રોધાદીનું સ્વરૂપ જાનન ક્રિયા પણ હોય. ફરીવાર સમજો શું કહેવા માંગુ. આગળ આ સિદ્ધાંત આવી ગયો. હવે કે ધારો કે આવું હોય તો કે જેવી રીતે જ્ઞાનનું સ્વરૂપ જાનન ક્રિયા છે, એની જગ્યાએ એવી રીતે ક્રોધાદી ક્રિયા પણ જ્ઞાનનું સ્વરૂપ હોય.
અથવા જેવી રીતે ક્રોધાદિનું સ્વરૂપ ક્રોધાદિ ક્રિયા છે, તેવી રીતે જાનન ક્રિયા પણ ક્રોધનું સ્વરૂપ હોય તો, ક્રોધાદિનું સ્વરૂપ હોય તો, પરંતુ એવું કોઈ પણ વિધિથી સ્થાપિત કરી શકાતું નથી. કેમ કે જાનન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા એ ભિન્ન ભિન્ન સ્વભાવથી પ્રકાશિત થાય છે. જાનન ક્રિયા ભિન્ન સ્વભાવથી પ્રકાશિત થાય છે અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન સ્વભાવથી પ્રકાશિત થાય છે. બંનેના સ્વભાવો કેવા છે? ભિન્ન ભિન્ન હોવાથી વસ્તુઓ પણ કેવી છે? ભિન્ન ભિન્ન છે. બંનેનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે તો વસ્તુ પણ ભિન્ન ભિન્ન સિદ્ધ થઈ. આથી જ્ઞાન અને ક્રોધાદિ એટલે કે અજ્ઞાન, જ્ઞાન અને અજ્ઞાનમાં આધાર આધેયત્વ નથી. જ્ઞાન અને અજ્ઞાન કહો કે ક્રોધાદિ આ વસ્તુ લીધી, આ એની વચ્ચે આધાર આધેય સંબંધ નથી. આધાર આધેય સંબંધ કોને કીધું? જ્ઞાન ક્રિયા અને જ્ઞાન, અથવા તો જ્ઞાન જ્ઞાનમાં જ છે. બીજી વાત એવી રીતે આકાશની કરી કે જ્યારે એક આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપિત કરીને એના આધાર આધેય ભાવનો વિચાર કરવામાં આવે, એક આકાશને પોતાની બુદ્ધિમાં એને સ્થાપિત કરીને એક આધાર આધેય ભાવનો જો વિચાર કરવામાં આવે તો આકાશને અન્ય દ્રવ્યોમાં આરોપિત કરવાનો નિરોધ હોવાથી, આકાશને અન્ય દ્રવ્યોમાં આરોપિત કરવાનો નિરોધ હોવાથી આકાશને અન્ય દ્રવ્યોમાં સ્થાપિત કરવું અશક્ય હોવાથી બુદ્ધિમાં અન્ય આધારની અપેક્ષા ઉત્પન્ન થતી નથી. ઉત્પન્ન જ નથી થતી. કેમ કે આકાશને અન્ય દ્રવ્યોમાં સ્થાપિત કરવું અશક્ય છે. બુદ્ધિમાં અન્ય આધારની અપેક્ષા ઉત્પન્ન થઈ જ નથી શકતી. માટે એમ બરાબર સમજી લેવું કે આકાશ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. એ એના પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત છે. આકાશનું પરની સાથે આધાર આધેયત્વ ભાષિત નથી થતું. કેમ કે દરેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં સ્થિત છે, પ્રતિષ્ઠિત. એમને પોતાનો આધાર ને પોતાનું આધેયત્વ પોતામાં જ છે. એવી રીતે જ્યારે એ જ્ઞાનને જ પોતાની બુદ્ધિમાં સ્થાપિત કરી આધાર આધેય ભાવનો વિચાર કરવામાં, દ્રષ્ટાંતમાં આકાશ લીધું, હવે જ્ઞાન લો. હવે જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપિત કરી આધાર આધેય ભાવનો વિચાર કરવામાં આવે તો જ્ઞાનને અન્ય દ્રવ્યોમાં આરોપિત કરવાનો નિરોધ હોવાથી જ્ઞાનને અન્ય દ્રવ્યોમાં સ્થાપિત કરવાનું શક્ય જ નથી. સ્થાપિત કરવાનું અશક્ય હોવાથી બુદ્ધિમાં અન્ય આધારની અપેક્ષા ઉત્પન્ન જ નથી થતી. માટે એમ સમજી લેવું કે જ્ઞાન એ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. આ સમજી લીધા પછી જ્ઞાનનું પરની સાથે આધાર આધેયત્વ ભાષિત થતું નથી. દ્રષ્ટાંતિ સિદ્ધાંત લીધો. એનો અર્થ શું થયો? જ્ઞાન જ્ઞાનમાં છે, ક્રોધાદિ ક્રોધાદિકમાં જ છે. આ રીતે જ્ઞાન અને ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવણીય દ્રવ્ય કર્મ અને શરીરાદિ નો કર્મમાં ભેદ વિજ્ઞાન આચાર્ય ભગવંતે સિદ્ધ કર્યું. આ બધા કથન ઉપરથી ધ્યાન દેવાની એક જ વાત સ્પષ્ટ થાય છે કે આ ગાથામાં એ જ વાતને સંક્ષેપમાં પ્રસ્તુત કરી છે આચાર્ય ભગવંતે, જેની ચર્ચા આચાર્ય દેવ આરંભથી કરતા આવ્યા છે. આત્માથી ભિન્ન ભિન્ન જે વસ્તુઓને જીવ અજીવ અધિકારમાં, પ્રથમ અધિકારમાં 29 ભેદોમાં વિભાજિત કરવામાં આવી હતી. એને શું કીધું તો ઉકેડો. 29 ભેદોમાં વિભાજિત કરવામાં આવી હતી. અહીં એ બધાને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મમાં વિભાજિત કરીને ભેદ વિજ્ઞાન કરવામાં આવ્યું છે. શરૂઆત તો ત્યારથી જ થઈ ગઈ છે. આત્માથી ભિન્ન ભિન્ન જે વસ્તુને જીવાજીવ અધિકારમાં 29 ભેદોમાં વિભાજિત કરી હતી, એને અહીંયા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મની અંદર સમાવી લેવામાં આવ્યું છે. વિભાજિત કરીને ભેદ વિજ્ઞાન કરવામાં આવ્યું છે. જ્ઞાન ક્રિયાને કરતા કર્મ અધિકારમાં પણ સ્વભાવભૂત બતાવીને અનિષિધ્ય બતાવેલી હતી. ત્યાં પણ એ જ વાત હતી. અહીંયા પણ જાનન ક્રિયાને જ્ઞાન હતી
અભિન્ન જ બતાવી છે. એ કર્તા કર્મ અધિકારમાં પણ એ જ વાત હતી. આ ગાથાની ટીકામાં જે પ્રદેશ ભેદની ચર્ચા છે તે પણ સામાન્ય નિયમની અંતર્ગત છે કે એક વસ્તુ બીજી વસ્તુની નથી હોતી, કારણ કે બે વસ્તુઓની વચ્ચે પ્રદેશ ભેદ હોય છે. સામાન્ય વસ્તુ છે. કર્મ, નો કર્મ અને ભાવ કર્મને ઉપયોગ સ્વરૂપ જે આત્મ વસ્તુ છે એ આત્મ વસ્તુથી ભિન્ન સિદ્ધ કરતા સામાન્ય સ્વરૂપે જ પ્રદેશ ભિન્નત્વનો હેતુ આ ગાથામાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કેમ કે બંને વચ્ચે શું છે? ભિન્ન ભિન્ન સ્વરૂપ કીધું, તો એનો અર્થ શું થયો કે બંને વચ્ચે કેવા હોય છે? પ્રદેશ ભેદ હોય છે. આત્મખ્યાતિની અંદર આ વાતને પ્રસ્તુત કરી છે. ભાવાર્થમાં જયચંદજી છાબડાએ પણ એ જ સ્વરૂપે પ્રસ્તુત કરી વાતને પ્રસ્તુત કરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ વિશેષ આકર્ષિત કર્યું ધ્યાન. જે ભાષામાં આચાર્ય અમરચંદ્ર દેવે અને જયચંદજી છાબડાએ વ્યક્ત કર્યું, તો પણ એઓ પોતાના ભાવને એ જ ભાષામાં એમને વ્યક્ત કરીને વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું પૂજ્ય ગુરુદેવશ્રી. પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ પ્રતિપાદન વિચારવું જોઈએ. એમની દ્રષ્ટિ કે સંવર અધિકારમાં વિકાર રૂપ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મથી ભિન્ન, એટલે કે અર્થાત ભેદ વિજ્ઞાન કરાવીને જાનન ક્રિયન લક્ષણ દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. માટે જ ઉપયોગમાં ઉપયોગ કીધું. જાનન ક્રિયાના લક્ષણ દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. તેથી જાનન ક્રિયાને આધાર કીધો અને આત્માને આધેય કહેવામાં આવ્યું. ખરેખર તો ત્રિકાલિક જે ભગવાન આત્મા છે એના આશ્રયે થવાવાળા ભેદ વિજ્ઞાનને કારણે જાનન ક્રિયાનો આધાર આત્માને જ કેવો જોઈએ ખરેખર. પણ જ્ઞાન કરાવવાની અપેક્ષાએ અહીંયા જાનન ક્રિયાના આધારથી આત્માની ઓળખાણ કરાવવામાં આવી છે. વાસ્તવમાં તો દ્રવ્યના આધારે પર્યાય, પરંતુ અહીંયા જ્ઞાન કરવાની અપેક્ષાએ જાનન ક્રિયાના આધારથી આત્માની ઓળખાણ કરાવવામાં આવી છે. આ કારણે જાનન ક્રિયાને આધાર અને આત્માને આધેય કહેવામાં આવ્યો. અધિકાર જોવો, સંવર અધિકાર અતિ સૂક્ષ્મ છે. જો કથનની અપેક્ષા ન સમજી તો અર્થનો અનર્થ થઈ શકે છે. ઉપયોગમાં ઉપયોગ છે, અર્થાત રાગથી ભિન્ન થઈ જે ભેદ વિજ્ઞાન કર્યું તે જાનન ક્રિયામાં આત્મા છે. રાગથી ભિન્ન થઈને જે ભેદ જ્ઞાન કર્યું તો એ જાનન ક્રિયામાં જ આત્મા છે. એ જાનન ક્રિયામાં આત્મા છે. અર્થાત તે જાનન ક્રિયામાં આત્મા જ્ઞાત થાય છે, જણાય છે. જાનન ક્રિયામાં આત્મા છે તેમાં રાગ નથી, અર્થાત જાનન ક્રિયા સ્વરૂપ આત્મામાં રાગ નથી. બે માંથી કોઈ પણ કહો. જાનન ક્રિયામાં આત્મા છે એની અંદર ક્યાંથી બ્રેક થઈ હતી? ફરી વાર. अभी लास्ट का जानन क्रिया जब लास्ट के 2 लाइन बोले थे ना वो ब्रेक हो गई. ओके फरी વાર. ઉપયોગમાં ઉપયોગ છે એનો અર્થ શું થયો કે રાગથી ભિન્ન થઈ જે ભેદ વિજ્ઞાન કર્યું તે જાનન ક્રિયામાં આત્મા છે. એનો અર્થ શું થયું કે જાનન ક્રિયામાં આત્મા જણાય છે, જ્ઞાત છે. જાનન ક્રિયામાં આત્મા છે એનો અર્થ શું થયો કે એમાં રાગ નથી, અર્થાત જાનન ક્રિયા સ્વરૂપ આત્મામાં રાગ નથી. કેમ કે આત્મામાં રાગ નથી તો જાનન ક્રિયામાં આત્મા છે તો એની અંદર રાગ નથી. જાનન ક્રિયામાં પણ પુણ્ય રૂપ વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ આવ્યો, પુણ્ય સ્વરૂપ, એ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આત્મામાં નથી. અને આત્મા વ્યવહાર રત્નત્રય રૂપ પુણ્ય ભાવોમાં પણ નથી. આ પુણ્ય સ્વરૂપ જે વ્યવહાર પુણ્ય રૂપ જે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ આવ્યો તે આત્મામાં નથી એ વિકલ્પ. અને આત્મા વ્યવહાર રત્નત્રય રૂપ પુણ્ય ભાવોમાં નથી. એનો શું થયો
કે આત્મવસ્તુ જે છે એનું સ્વરૂપ એવું નથી કે જે પુણ્યથી ઓળખીને પારખી શકાય. એટલે કે શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય એવું એનું સ્વરૂપ નથી. રાગથી અથવા પુણ્યથી ભેદ જ્ઞાન કરીને જ્ઞાનની પરિણીતિ દ્વારા આત્માને લક્ષમાં લેવાથી જ તેની જાનન ક્રિયામાં આત્મા જ્ઞાત થાય છે. રાગથી અથવા પુણ્યથી ભેદ વિજ્ઞાન કરી જ્ઞાનની પરિણીતિ દ્વારા એટલે કે જાનન ક્રિયા દ્વારા આત્માને લક્ષમાં લેવાથી જ એની જાનન ક્રિયામાં આત્મા જણાય છે, જ્ઞાત થાય છે. શિષ્યનો બીજો એક પ્રશ્ન પણ થાય છે, એક વસ્તુની બીજી વસ્તુ નથી એનું શું કારણ? કે બંનેના પ્રદેશ ભેદ હોવાથી, જવાબમાં આચાર્ય ભગવાન કહે છે, બંનેમાં પ્રદેશ ભેદ હોવાથી તેમની એક સત્તાની અનુત્પત્તિ છે. એટલે કે બંનેની સત્તા કેવી છે? ભિન્ન ભિન્ન છે. શુદ્ધ આત્માના પ્રદેશ અને આશ્રવના પ્રદેશ ભિન્ન ભિન્ન છે. ફરી વાર જે સૂક્ષ્મ પણ આપણે વિસ્તારથી પણ સમજશું, કદાચ 5-6 સ્વાધ્યાય થશે આના ઉપર. શુદ્ધ આત્માના પ્રદેશ અને આશ્રવના પ્રદેશ તે ભિન્ન ભિન્ન છે તો ક્યાં અસંખ્ય પ્રદેશ આત્મામાં, એટલે કે જીવના અસંખ્ય પ્રદેશ છે, તો શુદ્ધ આત્માના પ્રદેશ અસંખ્ય છે, પરંતુ છે તો અસંખ્ય પ્રદેશ, પણ જેટલા અંશમાં આશ્રવ ઉત્પન્ન થાય છે એ પ્રદેશોને ભિન્ન કર્યા. છે તો અસંખ્ય પ્રદેશ, માયલો જ અંશ પ્રદેશ. જીવના જે અસંખ્ય પ્રદેશ છે એ માનો જ એક અંશ છે, તો અસંખ્ય પ્રદેશ, પણ જેટલા અંશમાં આશ્રવ ઉત્પન્ન થાય છે એ પ્રદેશોને ભિન્ન કીધા. કેમ કે શુદ્ધ આત્માના પ્રદેશ અને આશ્રવના પ્રદેશ ભિન્ન ભિન્ન કીધા. અહીં આશ્રવને વસ્તુ કીધી. આશ્રવ છે પર્યાય, પરંતુ એને વસ્તુ કીધી છે. તો બંનેના પ્રદેશો કેવા છે? ભિન્ન ભિન્ન છે. નવ તત્વની અંદર આશ્રવ તત્વ અને જ્ઞાયક તત્વ તેને ભિન્ન ભિન્ન કીધું. તો અને વસ્તુ કીધી પર્યાય નહીં, તો કે બંનેની એક સત્તાની અનુત્પત્તિ. આ ફોન આવે વચ્ચે કોઈનો. એક જ મિનિટ. તો કે બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે તો અસંખ્ય પ્રદેશમાંથી. જેવી રીતે એક આત્મા બીજા આત્માનો નથી, જેવી રીતે આત્મા શરીરમાં અને શરીર આત્મામાં નથી, એક આત્મા બીજા આત્માનો નથી, બંનેના સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે. જેવી રીતે આત્મા શરીરમાં અને શરીર આત્મામાં નથી, તેવી જ રીતે દયા, દાન, વ્રત, તપ આદિના વિકલ્પો જે રાગ છે એમનું ક્ષેત્ર, તેમના પ્રદેશો ભિન્ન છે અને આત્માના પ્રદેશો ભિન્ન છે. થાય છે આપણા પોતાની જ પર્યાયમાં આ રાગ, શુભ ભાવ, પરંતુ એમનું ક્ષેત્ર, તેમના પ્રદેશો ભિન્ન છે અને આત્માના પ્રદેશો ભિન્ન છે. કેમ કે બંને વસ્તુઓ જ ભિન્ન ભિન્ન છે, માટે બંનેના પ્રદેશો, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં વિકાર થાય છે, પરંતુ જેટલા અંશમાં વિકાર ઉત્પન્ન થાય છે તે પ્રદેશોને ભિન્ન કહેવામાં આવ્યો. આત્માના અસંખ્ય પ્રદેશોમાં વિકાર થાય છે. જે તો અસંખ્ય પ્રદેશ છે આત્મા, એના અસંખ્ય પ્રદેશમાં અમુક અંશમાં વિકાર થાય છે, પરંતુ જેટલા અંશમાં વિકાર ઉત્પન્ન થયો એ પ્રદેશોને ભિન્ન કહેવામાં આવ્યા. આમ આત્મા અને આશ્રવના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી એ બંનેને એક સત્તાની ઉત્પત્તિ છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં બે ભાગ પડે છે. જે દ્રવ્ય છે તે પર્યાય નથી અને જે પર્યાય છે તે દ્રવ્ય નથી. આત્માના અસંખ્ય પ્રદેશોમાં બે ભાગ પડે, દ્રવ્ય અને પર્યાય.
જે દ્રવ્ય છે તે પર્યાય નથી અને જે પર્યાય છે તે દ્રવ્ય નથી. ચિદવિલાસની અંદર નિર્મલ પરિણીતિના પ્રદેશ મને પણ ભીન કીધા, કેમ કે પર્યાય થઈ ને. અહીં એ જ કહે છે જે દ્રવ્ય છે તે પર્યાય નથી અને પર્યાય છે તે દ્રવ્ય નથી. જેટલા અંશમાં વિકાર થયો એ પ્રદેશ ભીન કીધા આત્માના પ્રદેશોથી, એટલે કે દ્રવ્યના પ્રદેશોથી સમજવું. હવે વિકાર ગયો એ ભાવ ગયો, રાગ દ્વેષ આદિ ભાવ ગયો તો અહીંયા નિર્મળ પરિણીતિ ઉત્પન્ન થઈ, પણ એના પ્રદેશ આત્માના પ્રદેશોથી ભીન. અહીં અત્યારે એ વાત નથી, અહીં તો અત્યારે વિકારની વાત છે. ખરેખર જોવામાં આવે, વસ્તુ જોવામાં આવે તો નિર્મળ પર્યાયના પ્રદેશ પણ, જે મેં કીધું ને, એ પણ ધ્રુવ આત્માથી જુદા છે. પરંતુ અહીંયા નિર્મળ પર્યાયની વાત નથી, અહીંયા તો મલિન પર્યાયની વાત છે. જેટલા અંશમાં આશ્રવ થાય છે, જેટલા અંશમાં સંવર એટલે કે નિર્મળતા થાય છે, આ બંને આશ્રમ અને સંવરના પ્રદેશ એ પણ ભિન્ન ભિન્ન છે. ફરીવાર અહીં એટલી આશ્રવની વાત છે. એવી જ રીતે નિર્મળ પર્યાયના પ્રદેશ પણ ધ્રુવથી કેવા છે? ધ્રુવ આત્માથી જુદા, એટલે કે દ્રવ્યથી જુદા છે. જેટલા અંશમાં આશ્રવ થાય છે અને જેટલા અંશમાં નિર્મળતા થાય છે, આ બંનેના પ્રદેશ, કોના? આશ્રમ અને સંવરના પ્રદેશ પણ ભિન્ન ભિન્ન છે. ત્યાં આશ્રવના પ્રદેશ અહીંયા સંવરના નથી, સંવરના છે ત્યાં આશ્રવના નથી, અને આશ્રમ અને સંવરના પ્રદેશ છે ત્યાં ધ્રુવના નથી. એક્ઝામ્પલ પણ બહુ સરસ છે કે માથાનો જે વાર છે એમાં કોઈ કોઈ વાર એવા પણ હોય છે કે જેનું મૂળ એક અને એના ફણગા બે હોય છે, પરંતુ તે ફણગા ચીરાતા નથી. તેને ચીરીને બે વાર બનાવી શકાતા નથી, કેમ કે મૂળ તો એક જ છે. પરંતુ જ્ઞાનમાં એવી વિશેષતા છે કે અખંડમાં પણ અંશ ભેદ કરી શકાય છે. एक क्वेश्चन है, जैसे कहते हैं कि क्रोध आया तो पूरे आत्मा में एक साथ ही आता है, ये नहीं कि किसी अंश में आया, ऐसे ये चीज कहा जाती है तो जो पूरे आत्मा में जो बात आती है, ये बात वस्तु स्वरूप से किया कि द्रव्य એટલે हमारा आत्मा में वास्तव में અહીં દ્રવ્ય જે ત્રિકારી ધ્રુવ દ્રવ્ય છે એને ભિન્ન બતાવ્યું છે. કેમ કે આ બધું થાય છે પર્યાયમાં. ક્યાં થાય છે? પર્યાય. દ્રવ્યમાં તો કંઈ થતું જ નથી, એના પ્રદેશો જ ભિન્ન છે. બોલવામાં આવે કે આત્મામાંથી, એટલે કે જીવને થયો ક્રોધ, પરંતુ એના ધ્રુવના પ્રદેશો ભિન્ન છે. જે પ્રદેશો પર થાય છે આત્માના જ અસંખ્ય પ્રદેશમાં, પણ જે પ્રદેશોમાં વિકાર થયો, એટલે કે આપણને ક્રોધ આવ્યો, તે અમુક અંશમાં જે વિકાર થયો એ પ્રદેશો અને ધ્રુવના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. અને વિકાર ગયો ત્યાં નિર્મળ પ્રદેશો, નિર્મળ પરિણીતિ ઉત્પન્ન થઈ, એના પ્રદેશો અને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. અને કદાચ અમુક આ વિકાર ગયો અમુક અંશે નિર્મળતા થઈ સાધક દશામાં, તો જેટલા અંશે વિકાર ગયો ત્યાં તો નિર્મળતા થઈને અમુક વિકાર તો છે હજી, તો એ વિકારના પ્રદેશો અને એટલે કે આશ્રવના પ્રદેશો અને નિર્મળ પરિણીતિના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. અને આ બંનેના પ્રદેશોથી ધ્રુવ આત્માના પ્રદેશો પણ ભિન્ન છે. અહીં એ કહેવામાં બોલવામાં આવે કે જીવને ક્રોધ થયો, આપણને ક્રોધ થયો, પરંતુ એ ક્રોધ તો ક્યાં થાય? થોડુંક ધ્રુવ દ્રવ્યમાં થાય. દ્રવ્ય તો એવું ને એવું કુટસ્થ છે, થાય છે બધું પર્યાયમાં. પર્યાયની વાત ચાલી રહી છે. ખ્યાલ આવ્યો? તો અહીં કીધું આમ પાછું એવું થાય કે આમ જ્યાં વિકાર હતો, વિકારના પ્રદેશ અહીંયા પાછું આ નિર્મળ પરિણીતિના પ્રદેશ આવી ગયા. હા, અહીંયા આવી ગયા. વિકારનો ભાવ નીકળી ગયો ને, તો એ પ્રદેશો નિર્મળ પરિણીતિના થઈ ગયા. બરાબર, પણ ધ્રુવના પ્રદેશોથી ભિન્ન છે. હવે साधक दशा में तो भी वही है, ज्ञान धारा ने राग धारा. बराबर. इसमें आप ये जो ध्रुव बात कर रहे हैं, ये आप कारण शुद्ध पर्याय की बात कर रहे हैं? नहीं, एने अत्यारे नो लो, नहीतर गूंचवाड़ा में पड़शो. कारण शुद्ध पर्याय ने अत्यारे नो लो, त्रिकारी ध्रुव द्रव्य ने लो अत्यारे.
અત્યારે બે કારણ શુદ્ધ અને કાર્ય શુદ્ધ પર્યાયની વાત નો લો. અહીં અત્યારે ઉત્પન્ન વ્યય થતી પર્યાય એની વાત લો અત્યારે, બરાબર. એને અને ત્રિકારી ધ્રુવ દ્રવ્ય બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. એટલે જ કીધું જ્યાં પર્યાય, જ્યાં દ્રવ્ય છે ત્યાં પર્યાય નથી. આપણે બીજી રીતે કહી છે ને કે પર્યાય દ્રવ્યને અડતી નથી, સ્પર્શ કરતી નથી. આ જ અપેક્ષા કહી છે ને, દ્રવ્ય પર્યાયમાં પેસતી નથી, ઉપર ઉપર તરે છે. और फिर ये भी कहते हैं ना, क्रोध आया उसको फिर जाना किसने, तो वो जानने वाला तो अलग बैठा है ना, तभी तो वो जान पाया, इसीलिए हाँ, कहा जानने जाता वाला है कौन है? जानने वाला उससे कौन अलग है? जानने वाला कौन है? जीव को, वो त्रिकाली ध्रुव। નહીં, જ્ઞાનની એક સમયની પર્યાય, પણ ઈ જ્ઞાન એ અને આત્મા બંને વચ્ચે અભિન્નત્વ સિદ્ધ કર્યું. એટલે આપણે એમ કહીએ કે આત્મામાં ને જ્ઞાનની એક સમયની પર્યાયમાં જણાય છે રાગ. બધું થાય છે પર્યાયમાં, ભૂલ પર્યાયમાં, મોક્ષ પર્યાયમાં, બધું પર્યાયમાં. ત્રિકારી ધ્રુવ દ્રવ્ય તો જેવું છે તેવું ને તેવું જ છે. જણાય છે જ્ઞાનની પર્યાયમાં. જ્ઞાન પરને પણ જાણે છે. એક બાજુ એમ કે પરને જાણી શકતું નથી, એ અપેક્ષાએ કે તેની અંદર તે, પરની અંદર તે મગ્ન થતું નથી, પર નિષ્ઠ બનતું નથી. જ્ઞાનમાં રહીને જ ખરેખર તો એ પરને નથી જાણતું, પર સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. પણ આપણે અપેક્ષાથી કહું કે પરને પણ જાણે ને સ્વને પણ જાણે. સ્વ પર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. ખરેખર તો શક્તિ તો એક વચનમાં છે, ખરેખર તો સ્વ જ જણાય છે. એ અહીંયા ઝરકે છે તે એ સંબંધીના જ્ઞાન અને જ્ઞાન જાણી રહ્યું છે. તો આત્મા પણ જણાય છે સ્વ નહીં થઈને, ઝરકે છે જ્ઞાનની પર્યાયમાં. આત્મા જ્ઞાનની પર્યાયમાં ઝરકે, જેવી રીતે પર નહીં ઝરકે એમ આત્મા સ્વજ્ઞ થઈને ઝરકે છે. પરંતુ ત્યાં જ્ઞેય જ્ઞાયક જ્ઞાતા એવો ભેદ નથી સ્વજ્ઞની સાથે. જે આપણે સ્વ પર પ્રકાશક શક્તિના સ્વાધ્યાયોમાં લઈ લીધું છે, તો કે એક ફણગો બે અને માથું એક, મૂળ એક. પરંતુ ફણગાને ચીરાતા નથી, તેને ચીરીને બે વાર બનાવી શકાતા નથી. પરંતુ જ્ઞાનમાં એવી વિશેષતા છે કે અખંડમાં પણ અંશ ભેદ કરી શકાય છે. તો અખંડ પણ એમાં અંશ ભેદ કર્યો. માટે તો કીધું આ વાત દિગંબર સંતો સિવાય અન્યત્ર ક્યાંય નથી. માટે દિગંબર સંતને કેવરીના કેળાય તો કીધા. અહીં કેશે પુણ્ય પાપના ભાવ એ આશ્રવ છે. પુણ્ય પાપના ભાવને આશ્રવ કીધું. આગળ આવી ગયું પુણ્ય પાપ અધિકારમાં પણ, અને આપણે એને બરાબર ખ્યાલ છે. તથા પોતાથી એ ભિન્ન વસ્તુ, કેમ કે આશ્રવ તત્વ અને જ્ઞાયક તત્વ ભિન્ન ભિન્ન છે. પોતાથી ભિન્ન વસ્તુ છે, એને પોતાના માનવા એ તો મિથ્યાત્વ તો છે જ. એ ભિન્ન તત્વને પોતાના માનવા એ મિથ્યાત્વ તો છે જ. અને આત્મઘાતક હોવાથી હિંસા પણ કીધી. એવી જ રીતે દયા પારવાનો ભાવ પણ સ્વભાવ ભાવ ન હોવાથી હિંસા જ છે. દયા પારવાના ભાવને હિંસા કીધી, કેમ કે સ્વભાવ ભાવ નથી. એનો અર્થ એમ નથી કે જોયા વગર ચાલવું, કેમ કે મુનિરાજ પણ એરિયા સમિતિનું પાલન કરે, પણ અભિપ્રાયમાં પડ્યું છે મારે કારણે બચતા નથી, એ બચવાના છે એના આયુ કર્મના નિમિત્તે. ખરેખર તો નિમિત્ત પણ નથી, અભિપ્રાયમાં પડ્યું છે. અને આપણે શું કર્યું? મેં બચાવ્યું, મેં આટલી જીવદયા પહેરી. પારવાની ના નથી, પરંતુ મેં એ બચવાના એની યોગ્યતા હતી, એના આયુ કર્મના નિમિત્તે. અને એ જે પૈસા આદિનું દાન કર્યું, એ પૈસા મેં નથી કર્યું. એ પૈસાનું તે સમયે એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું. હું તો માત્ર નિમિત્ત જ્ઞાતા દ્રષ્ટા ભાવે દેખનાર છું. આવ્યા ને 10 લક્ષણ પર્વ કાલથી ચાલુ થશે. દરેક સંસ્થામાં નિભાવવા માટે જરૂર છે ને
પોતપોતાની યોગ્યતા મુજબ પૈસા પણ વાપરવા જોઈએ, પણ અહીંયા અહમપણો ન હોવો જોઈએ, અભિમાનપણો ન હોવો જોઈએ. મેં વાપર્યા એમ નહીં, બસ એ સમયે પૈસા જવાના થઈ ગયા, એની યોગ્યતા થઈ ગયા. નામ લખાય ન લખાય ક્યાંય એ તરફ લક્ષ્ય ન હોવું જોઈએ. અને જ્યારે પણ લખાવો એ જ સમયે એ પૈસા જે કંઈ રકમ હોય એ જીન મંદિરમાં આપી દેવી જોઈએ. જે સમયે ભાવ આવ્યો તે જ સમયે. કેમ કે બાકી જો બીજે દી 5 દી રહી ચિઠ્ઠી આવે જીન મંદિરની ત્યારે આપો તો એટલો સમય તમે દેવ દ્રવ્યના પૈસા વાપરા, એનો પાપ લાગે. એ શુભ ભાવ નથી, અશુભ ભાવ છે. આ બધી ક્રિયા છે, એનું ફળ તો 0 છે, પરંતુ ક્રિયા પણ યથાર્થ હોવી જોઈએ. તો કે પરની દયા પારવાનો ભાવ એ પણ સ્વભાવ ન હોવાથી હિંસા જ છે, અને એને પોતાનો માનવો એ મહામિથ્યાત્વ છે. રાગથી ભીન થઈને ભગવાન આત્મા એટલે કે જ્ઞાયકના આશ્રય જે જ્ઞાન ક્રિયારૂપ વિતરાગ પરિણીતિ થઈ તે અહિંસા છે. આપણે બીજી રીતે કહીએ રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે હિંસા છે, રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, એવું જૈન શાસ્ત્રનો ટોકો રહસ્ય છે. આવશે પ્રતિક્રમણમાં. તો કે રાગથી ભીન થઈને ભગવાન આત્માના આશ્રય જે જ્ઞાનન ક્રિયારૂપ વિતરાગી અવસ્થાથી તે અહિંસા છે. ને આવા અહિંસક ભાવથી આત્મા જ્ઞાત થાય છે, જણાય છે, વેદન થાય, અનુભવ થાય છે. જો આ વાતને બરાબર મગજમાં બેઠી ગઈ, ભાવ ભાષણ થઈ ગયું, તો આ મનુષ્ય પર્યાય આપણી સાર્થક થઈ જશે, આપણો બેડો પાર થઈ જશે. પંચ પરાવર્તનના પરિભ્રમણથી અટકી જશું. 84 લાખ યોનિઓમાં હવે ભટકવું નહીં પડે. આપણું મહાકલ્યાણ થઈ જશે, ધર્મની પ્રાપ્તિ થશે, મોક્ષ દશા ઉપર ચાલવાનું શરૂ થશે. અહીંયા 2 વાત, અહીં સુધી હજી 2 વાતનું સ્પષ્ટીકરણ થયું કે એક તો એક વસ્તુ બીજી વસ્તુની નથી, અને બીજું એ સ્પષ્ટીકરણ થયું કે આશ્રવ અને આત્માની સત્તા ભિન્ન ભિન્ન છે. હવે ત્રીજી વસ્તુ કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની નથી, એક વસ્તુ બીજી વસ્તુની નથી, તો તેમનામાં પરસ્પર આધાર આદેશ સંબંધ એ પણ ન હોઈ શકે. કારણ કે પ્રત્યેક વસ્તુનું પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠા રૂપ એટલે કે દ્રઢતાપૂર્વક રહેવા રૂપ એ આધાર આદેશ સંબંધ હોય છે. દરેક વસ્તુનું પોતાના સ્વરૂપમાં જ દ્રઢતાપૂર્વક રહેવા રૂપ આધાર આદેશ સંબંધ હોય છે. જો અહીં શું કીધું, એક વસ્તુ બીજી વસ્તુની નથી, એ નહીં હોવાથી આશ્રવ આત્મા વસ્તુનો નહીં હોવાથી આત્માની સાથે આશ્રવનો આધાર આદેશ સંબંધ નથી. બંને વસ્તુ ભિન્ન ભિન્ન છે. વ્યવહાર રત્નાત્રય રૂપ રાગના આધારથી આત્મા જાણવામાં આવે અથવા આત્માના આધારથી વ્યવહાર રત્નાત્રય રૂપ રાગ થતો હોય એવો આધાર આદેશ સંબંધ નથી. જાનન ક્રિયા જો કે આત્માનું જ સ્વરૂપ છે, એમાં આત્મા જ્ઞાત થાય છે, એટલે આત્માની પોતાની સ્વરૂપભૂત જે જાનન ક્રિયા છે તેમાં પ્રતિષ્ઠારૂપ એટલે કે દ્રઢપણે રહેવા રૂપ આધાર આદેશ સંબંધ છે. પરંતુ રાગમાં રહેવા રૂપ આધાર આદેશ સંબંધ નથી. કેમ કે રાગ અને આત્મા ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. આત્માથી જે ભિન્ન છે તે રાગથી આત્માને લાભ માનવું અને એમાં પોતાનું કર્તૃત્વ માનવું એ મિથ્યાત્વ ભાવ છે. જે આત્માથી ભિન્ન છે અને આત્માથી જે ભિન્ન છે રાગથી પોતાનું કલ્યાણ થાય, શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય અને એમાં પોતાનું કર્તવ્ય માનવું એ મિથ્યાત્વ ભાવ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને છોડી જો કોઈ શુભ રાગનો કરતા થાય તો તે તેનો મિથ્યાત્વ ભાવ છે. કેમ? તો કે શુદ્ધ ચૈતન્યના ભાનપૂર્વક જેણે રાગથી ભેદ વિજ્ઞાન કર્યું છે એવો જ્ઞાની રાગવાળો થઈને પણ રાગ નો કરતા નથી. કેમ કે એને છે ભૂમિકા અનુસાર રાગ, ચારિત્ર સંબંધી અસ્તિત્વ રૂપી રાગ છે, ચારિત્ર મોહ હજી છે. એક કસાઈ ચોકડીનો અભાવ હોય ચોથા ગુણસ્થાને, બાકી 3 ચોકડી પાંચમામાં 2 નો છઠ્ઠા થી 3 ચોકડીનો અભાવ હોય,
પરંતુ 10મા ગુણસ્થાનના અંત સુધી છે રાગ, પરંતુ જ્ઞાની રાગ વાળો થઈને પણ રાગ નો કરતા નથી હોતો. રાગમાં આત્મા નથી ને આત્મામાં રાગ નથી, એવો શુદ્ધ આત્મા સદા સર્વજ્ઞ સ્વરૂપ છે. એવો આત્મા, શુદ્ધ આત્મા સદાય સર્વજ્ઞ સ્વરૂપ છે, જાણે બધાને પણ કરે કાંઈ નહીં. જાણે બધાને, કેવરીના જ્ઞાનમાં બધું જાણે પણ કરે કોઈને નહીં. એવો જ આત્માનું સ્વરૂપ છે. એને પર્યાયમાં પ્રગટ થઈ ગયું. વસ્તુ સ્વરૂપ તો આવું જ છે, ત્રિકારી. નિગોદમાં પણ આવું જ પડેલું, અને નિગોદિયા જીવમાં ને અત્યારે આપણને પણ આવું જ છે. આત્માનું સ્વરૂપ તો આવું જ છે. તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માના લક્ષ્યથી જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને આનંદરૂપ જે પરિણીતિ થઈ છે, એમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે. માટે એને આધાર કીધો અને આત્માને આધેય કીધો. એટલે કે જાનન ક્રિયા સ્વભાવભૂત હોવાથી આત્માથી કેવી કીધી? અભિન્ન છે. તેથી કીધું જ્ઞાન આત્મામાં જ છે. જાનન ક્રિયા સ્વભાવભૂત હોવાથી આત્માથી અભિન્ન કીધી. તેથી કીધું કે જ્ઞાન આત્મામાં જ છે. પહેલા એમ કહેવામાં આવ્યું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે અને ક્રોધાદિકમાં છે. હવે કે છે ક્રોધાદિમાં, કર્મમાં ને નો કર્મમાં જ્ઞાન નથી, એટલે કે આત્મા નથી, અને આત્મામાં ક્રોધાદિ, કર્મ ને નો કર્મ નથી. જો જ્ઞાન, શ્રદ્ધાન અને રમણતા રૂપ આત્માનું પરિણમન રાગને કારણે, કર્મને કારણે, નો કર્મને કારણે નથી. આત્માને કર્મની એવી કોઈ પરાધીનતા નથી કે જ્યારે કર્મ મને રસ્તો દેશે ત્યારે આત્મામાં જ્ઞાન અને શ્રદ્ધાનું સમ્યક પરિણમન થશે, અન્યથા નહીં. આવું નથી આત્માનું સ્વરૂપ. એવી કોઈ પરાધીનતા નથી કે કર્મ એને માર્ગ આપે. આ શરીર, મન, વાણી, ધન, સંપત્તિ, કુટુંબ, પરિવાર વગેરેમાં આત્મા નથી, અને તેમના કારણે આત્માને કંઈ લાભ થાય, કાંઈ હાનિ થાય એવું નથી. જો કેટલું બધું આનાથી નિરસપણું આવશે. કોઈના પ્રત્યે રાગ નહીં થાય, કોઈના પ્રત્યે દ્વેષ નહીં થાય. આનું નામ તો પ્રતિક્રમણ, આનું નામ તો ક્ષમાપના છે. આનું નામ મિચ્છામી દુક્કડમ છે. કેમ કે કોઈને કારણે આપણને લાભ પણ નહીં થાય, કોઈને કારણે આપણને હાનિ પણ નહીં થાય. કુટુંબ, પરિવાર, મિત્રો, કોઈને કારણે આપણને લાભ પણ નથી થતો, કોઈને કારણે આપણને હાનિ પણ નથી થતી. આચાર્ય ભગવાન એમ કહે છે કે આત્મા જે શુદ્ધ પવિત્ર ચિદાનંદ સ્વરૂપ છે, સર્વજ્ઞ પરમેશ્વરે એવો જ આત્મા જે જોયો છે, તેનું જે રાગથી ભિન્ન થઈને સમ્યક શ્રદ્ધા, નિરાકુર શાંતિ અને અતિન્દ્રિય આનંદની ક્રિયારૂપ જે શુદ્ધ પરિણમન છે, તેને જ જાણન ક્રિયારૂપ પરિણમન કહેવામાં આવ્યું છે. જે રાગથી ભિન્ન થઈને શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની ક્રિયારૂપ જે શુદ્ધ પરિણમન છે, એને જ જાનન ક્રિયારૂપ પરિણમન કહેવામાં આવ્યું છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, રાગની રુચિ, એ જે રુચિરૂપ જે પરિણમન છે, એને ક્રોધાદિ ક્રિયાઓ અહીં કીધી છે. ઓલાને જાનન ક્રિયા કીધી. આ બંનેનો સ્વભાવ કેવો છે? ભિન્ન ભિન્ન છે. એટલે કે જાનન ક્રિયાથી ક્રોધાદિ ક્રિયાઓ વિરુદ્ધ છે. જાનન ક્રિયારૂપ પરિણમન એ મોક્ષ માર્ગ છે, અને એનું ફળ શું છે? મોક્ષ છે, અત્યંત સુખ છે. અને જે ક્રોધાદિરૂપ પરિણમન છે તે બંધ માર્ગ છે. ઓલો મોક્ષ માર્ગ, આ બંધ માર્ગ. ઓલાનું ફળ મોક્ષ છે, આનું ફળ સંસાર છે. ઓલામાં અત્યંત સુખ, અનંત સુખ છે, આમાં અનંત દુઃખ છે. તો જાનન ક્રિયા ધર્મની ક્રિયા છે, અને રાગની રુચિરૂપ ક્રોધાદિ ક્રિયાઓ સ્વભાવથી વિરુદ્ધ હોવાથી અધર્મની ક્રિયાઓ છે. જાનન ક્રિયાને ધર્મની ક્રિયા કીધી. રાગની રુચિરૂપ ક્રોધાદિ ક્રિયાઓ સ્વભાવથી વિરુદ્ધ હોવાથી એને અધર્મની ક્રિયાઓ કીધી. અનાદિથી રાગાદિની સાથે એકત્વની જે ક્રિયાઓ છે તેને ક્રોધાદિની ક્રિયાઓ કીધી. અને સ્વભાવની સાથે જે એકત્વ થયું તે જ આનંદ ક્રિયા છે. એને જ સમ્યક દર્શનની ક્રિયા કીધી, એને જ આનંદની ક્રિયા કીધી, એને જ શુદ્ધતાની દશા કીધી, એને જ સ્વરૂપની ક્રિયા કીધી, એને જ વીર્યની ક્રિયા કીધી. આવા અલગ અલગ નામથી સંબોધવામાં આવી.
આ જ એકમાત્ર યથાર્થ ધર્મની ક્રિયા છે. માટે કહે છે એકવાર નિર્ણય કર, આ વિના ધર્મનો લાભ નહીં થાય. ટૂંકમાં ઊંડાણથી વિચાર કરી કે જાનન ક્રિયાને આધાર કહેવાનો આશય એટલો છે કે જાનન ક્રિયાના આધારથી જ ભગવાન આત્માની ઓળખાણ થઈ શકે છે. રાગની ક્રિયા, જડની ક્રિયાથી આત્માની એના આધારથી ભગવાન આત્માને જાણી નથી શકાતો. માટે આ ગાથાની તેમની ટીકામાં જ્ઞાન ક્રિયાથી અભિન્ન આત્માને રાગાદી ભાવ કર્મ, રાગ જ્ઞાનાવણી, દ્રવ્ય કર્મ અને શરીર આદિ નો કર્મની વચ્ચે સશક્ત ભેદ વિજ્ઞાન કરાવીને હવે ભેદ વિજ્ઞાન વડે આત્મોલબ્ધિ પ્રાપ્ત થતા મુક્તિ થવાની પ્રેરણારૂપ આગળનો 126 નંબરના કળશમાં એ વાત આવશે. તો આપણે આજે અહીં આપણો સ્વાધ્યાય પૂરો કરી. તો આપણે સંક્ષિપ્તમાં આ 3 ગાથાને સમજ્યા. આવતીકાલથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આ 3 ગાથાને વિસ્તૃત સ્વરૂપે સમજી આપણે પણ ભગવાન આત્માને ઓળખી, જાણી, એની પ્રતીતિ કરી અને સ્વભાવમાં સ્થિર થઈને શુદ્ધિની ઉત્પત્તિ કરી, વૃદ્ધિ કરીને શીઘ્ર ને શીઘ્ર પૂર્ણતા કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીવન. જીનવાણી સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुदा नमो लोकमाता दुराचार द्रोणे हरा शंकरानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वैजणं नमो लय सवसावणं चत्तारी मंगलम अरिहंत मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम. चत्तारी लोगोटमा अरिहंता लोगोटमा सिद्धा लोगोटमा शाहु लोगोटमा केवली पंतो धमो लोगोटमा. चत्तारी श्रम भोजामी अरिहंत श्रम भोजामी सिद्धे श्रम भोजामी शाहु श्रम भोजामी केवली पंतो धमो श्रम भोजामी. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य प्रमुखकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.